એક વર્ષ અગાઉ છેતરપિંડીથી રૂપિયા ખંખેરથી કચ્છની શીરુ ગેંગના સાગરીત વલસાડના ધરમપુર નજીકથી પકડાયા. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા, વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ મયુર ચાવડા નાઓએ ભરૂચ જિલ્લાના વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાઓ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.પી. વાડા એલસીબી નાઓને ઉપરોક્ત સૂચનાઓ અનુસંધાને ભરૂચ જિલ્લાના ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે વર્કઆઉટ હાથ ધરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આ દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દીપસિંહ એ તુવર નાઓની ટીમને ચોક્કસ બાતમી મળેલ હતી કે આમોદ તાલુકાના આછોદ ગામે એક વર્ષ અગાઉ કચ્છની શીરુ ગેંગ દ્વારા ખોટો વિશ્વાસ અપાવી વ્યક્તિને આછોદ બોલાવી પોલીસની ખોટી ઓળખ આપી ધમકાવી બળજબરીપૂર્વક લાખો રૂપિયા પડાવી લીધેલ. આ ગુનામાં વોન્ટેડ શીરુ ગેંગનો સાગરીત મહંમદ નૂરેન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારસોલ ગામે છે. જે મુજબની ચોક્કસ બાતમીના આધારે સદર આરોપીને પકડી પાડવા એલસીબીની એક ટીમને તાત્કાલિક ધરમપુર ખાતે તપાસ અર્થે મોકલી આપેલ. જે ટીમ દ્વારા ધરમપુર તાલુકાના બારસોલ ગામેથી ગેંગના સાગરીતને સ્વિફ્ટ ડિઝાયર 4-વ્હીલર કારમાંથી પકડી પાડી એલસીબીની કચેરી ભરૂચ ખાતે લાવી તેની પૂછપરછ હાથ ધરતા તેણે જણાવેલ કે શીરુ ગેંગના સભ્ય સાથે તે સંપર્કમાં હતો અને જે તે વખતે સ્વિફ્ટ ગાડી લઈ ઓપરેશન પાર પાડવા આછોદ આવેલ હતો. જે મુજબની કબૂલાત કરેલ સદર આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિક્યુશન કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ મારુતિ સ્વિફ્ટ ડિઝાયર 4-વ્હીલર ગાડી નંબર GJ12DM 2407 જેની કિંમત ₹5 લાખ, મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹10,000, આમ કુલ કિંમત ₹5,10,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ 2 ગુનાહિત ઇતિહાસ પણ છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર દીપસિંહ એ તુવર તથા હેડ કોન્સ્ટેબલ ઇરફાનભાઈ, હેડ કોન્સ્ટેબલ સંજય દાન, હેડ કોન્સ્ટેબલ રજનીકાંત એલસીબી ભરૂચ તથા એએસઆઈ રણજીતસિંહ, હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી, હેમરાજજી તમામ વાગરા પોલીસ સ્ટેશન નાઓ દ્વારા સંયુક્ત ટીમ વર્કથી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.